નમસ્કાર મિત્રો, રાધિકા પ્રાકૃતિક ફાર્મમાં તમારું સ્વાગત છે। હું છું નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોર અને આજે અમે જે છત ઉપર જે ખેતી કરી રહ્યા છે તેના વિશે હું જાણકારી આપું છું। આ તમે અહીં જોઈ શકો છો કે ગ્રો બેગ બધી ભરેલી છે, જેની અંદર અમે જે આ એક નવો કોન્સેપ્ટ છે તેની અંદર જે અમે કામ કરી રહ્યા છીએ તેમાં સૌપ્રથમ તમે અહીં જોઈ શકશો કે અમે સૌપ્રથમ આમાં આ છે ભાતનો પરારો તેનો ઉપયોગ કર્યો છે અને તે સૌથી પ્રથમ એ આવે છે। ત્યારબાદ આપણે જે માટી તૈયાર કરી છે આ માટીની અંદર 50% જેટલી માટી, 40% જેવું ઘન જીવામૃત છે અને 10% જેટલું માત્ર કોકોપીટ છે અને આ આખું આ રીતે તૈયાર કરેલું છે અને આની અંદર માત્ર બીજ વાવી દેવાનું છે અને એ બીજ વાવ્યા પછી બીજા મૃતમાં જે આપણે બોળેલું હોય તે જ બીજ આમાં વાવવાનું છે અને એના પછી એટલું સરસ ગ્રોથ થશે। અને આની અંદર આની વાત કરીએ વેલાવાળી શાકભાજી માટે અમે આ સ્ટ્રક્ચર પસંદ કર્યું છે। ત્યારબાદ આ નાની ટામેટા છે કે રીંગણ છે એના માટે આ નાના નાના જે છે ગ્રો બેગ તે અમે પસંદ કર્યા છે અને વેલાવાળી શાકભાજી બીજી છે તેના માટે આ રીતના સ્ટ્રક્ચર અમે પસંદ કર્યા છે। ત્યારબાદ ફ્રૂટ વેરાયટી આપણે કરવી હોય જેમ કે તરબૂચ હોય, કોડા હોય તો તેના માટે અમે આ રીતનું આ પસંદ કર્યું છે અને આ રીતનો બેડ તૈયાર કર્યો છે। આની અંદર ડાયરેક્ટ આપણે જે બીજ વાવાઈ જાય અને ઉગી જાય તે પછી આમાં સીધું આની અંદર વાવેતર કરી દેવાનું છે।